श्रद्धा का दूसरा नाम जय जय सारंगपुर धाम। આ જે મંદિરો છે ને, આજના બહુ મોટા મોટા સારા સારા માણસો આપણા ઇન્ડિયા પોતાના છોકરા બચાવવા માટે મંદિરમાં જાય ઓનલી. પછી આજે દક્ષિણ ગુજરાત ભારતથી છે ને, દક્ષિણ બહુ સંસ્કારી હોય, તમને ખબર છે? હા, ધર્મની સાથે દ્રઢપણે વળી ગયેલા સાઉથ ઇન્ડિયન. હા, સાઉથ ઇન્ડિયન બધા મંદિરે જવાનું એટલે જવાનું, ફરજિયાત જવાનું, ગમે એવું હોય ને જવાનું એટલે જવાનું, છોકરા લઈ જ જવાના ફરજિયાત. जय जय सारंगपुर धाम, बोलो जय जय सारंगपुर धाम। પરમાત્માની પાસે 84 લાખ યોની છે. યોની એમાં સર્પની યોની છે, એમાં હજારો પ્રકારના સર્પ છે. ખબર તમને બધા અલગ અલગ. એક ગાય છે તો કેટલાય પ્રકારની ગાય, ભેંસ છે તો કેટલાય પ્રકારની ભેંસ. ઈશ્વરની પાસે અનંત શરીરો, અનંત શરીર છે. એની અંદર એક પેઢીમાં જે જીવ છે એવું જ જીવ આમાં છે. આજે બોલે છે આ મોઢું નથી બોલતું, જીવ બોલે. આત્મા મરતો નથી, દેહ તો મરતો નથી. જય સારંગપુર ધામ। આપણે બધા એક જ વસ્તુની ગોદ માટે નીકળે છે. બધા સુખ અને શાંતિ આ જોતું કે બીજું કઈ જોતું? શું જોતું? સુખ અને શાંતિ. એડ્રેસ ખોટું આપણી આગળ છે. જે સુખ અને શાંતિ ગોતવાનું એડ્રેસ છે ને, એ આપણી આગળ ખોટું છે. આપણે માની લીધું જો ડોલર જાતે સંજીવની લાવી લક્ષ્મણ ને બચાવ્યા, દાદા તમે ભક્તોને મન બહુ ભાવ્યા, સુખ સર્વે કર્યા છે હરા। જિંદગીની અંદર આપણને એટલો મસ્ત એટલો મને ઘણી વખત એમ થાય આપણે જેટલો ભગવાને કોઈને સુખ આપ્યું કોઈને થાય આપણે હાથે કરી દુઃખી થાય હાથે કરી. બાકી માણસના જન્મમાં દુઃખ છે જ નહીં. હજારો પ્રકારના રસ પરમાત્માએ માત્ર માણસના સુખ માટે બનાવ્યા. આપણે જેટલા સંપત્તિને વૈભવથી નજીક છે ને એટલા ભગવાનથી નજીક નહીં. એક ભગવાનના સાધુ તરીકે તમને ગેરંટી આપું કે તમે જેટલા ભગવાનથી નજીક થાવ ને એટલું દુઃખ તમારા दृष्टि छे दादा तुम्हारी, भवसागर थी लेजो यमुने उगारी, तुम्हारे प्रेम ने तातणे बंधायो। આજના રોજ જે 1 થી 1.5 કલાક સ્વામીજીને સાંભળ્યા, ખૂબ ખૂબ આનંદ થયો. હું માત્ર 2 અઠવાડિયા પહેલા જ અમેરિકા આવેલો છું અને આ વાતાવરણ જોઈને અને ગુજરાતની માટીની સુગંધ અને એની બધી યાદ સાંભળીને અને જે એક એક વસ્તુ અને ભગવાનની પૂજા અને અર્ચના કરવાનું શું મહત્વ છે અને આપણું જીવન જે ચાલે છે એ માત્ર અને માત્ર ભગવાનની ઈચ્છાથી જ ચાલે છે. અમેરિકામાં આવો સત્સંગ તો અમને પહેલો સાંભળવા મળ્યો અને અમે ભારતના છીએ છતાં અમને આવા મોકા મળતા રહીએ એવી તમને બધાને ફરીથી વિનંતી. અને જે અમારા બાળકોમાં સારા સંસ્કાર પ્રાપ્ત થાય એટલા માટે જે તમે સારા સારા શબ્દો અને દ્રષ્ટાંતો આપીને અમને સમજાવ્યું તો અમે તો થોડું ઘણું તો જાણતા હતા, પણ અમારા બાળકોમાં જો આઈનું કલ્ચર છે એની સાથે સાથે આપણું જે ભારતીય કલ્ચર છે એ પણ આવતું રહીએ એના માટેના તમારા જે પ્રયત્નો હતા અને વ્યસન મુક્તિ માટેની તમે જે બધી વાત કરી એનાથી અમે બહુ પ્રભાવિત ભંજન નામ એ તો કરે સૌના કામ, જેના
तेरा नाम, जय जय साळंगपुर धाम।